સીતારામ બધાય ડાયરાને આહરોડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 7:30। તો આજે એક મોટર કાઢવાની છે। તો નિયરમાં મોટરનો છેડો બેડો કંઈક ભરી ગયો છે તો કાઢવાની છે। તો ચાલો જઈ ટ્રેક્ટર લઈને ઘોડી ભરતા આવી અને કરીએ પછી મોટર કાઢવાની શરૂઆત। હાલો તો મિત્રો જુઓ ઘોડી લઈ આવ્યા છે ટ્રેક્ટર ઉપર અને હાથી જોડેલું હતું તો એમાં ડાયરેક્ટ રેકડો ફિટિંગ કરી અને ઘોડી ભરી આવ્યા છે અને મોટર કાઢવાની આ નિયારની। તો જુઓ રેકડામાં અનુકૂલા વ્હીલમાં તો હવાઈ નથી વહી ગઈ છે, રિંગ માંડી છે દેખાવા ઘોડીના વજનથી। તો ચાલો કરીએ બધું અહીંયા ફિટિંગ અને કરીએ પછી મોટર કાઢવાની શરૂઆત। તો બપોર થાય તો કાઢી લઈ અને જોઈ પછી હું વાંધો છે। તો ચાલો પહેલાં બધું લબાસો લઈ આવી ઓયડીથી પાના અને ચીગરીઓ ને એવું બધું। હાલો તો મિત્રો જુઓ એટલી મોટર કાઢી છે અને પછી બપોરા કરવા વયા ગયા હતા। તો હવે થોડીક બાકી રહી છે, 70-80 ફૂટ જેવી બાકી છે। તો ચાલો કાઢી નાખી મોટર અને જોઈ પછી હું વાંધો છે। આ લાઈન બધી ઢાંકી દીધી છે કમ્પ્લીટ। તો હવે થોડીક લાઈન છે, 8 કટકા છે। તો ચાલો કાઢીએ મોટર। હાલો તો મિત્રો જો મોટર નીકળી ગઈ છે અને ટ્રેક્ટરમાં લઈને જાય છે। તો એમાં હાંધા ભરેલા છે મોટરની પાસેથી અને થ્રશ બેરિંગ ચેક કરવાનું છે। જો ગયું છે તો થ્રશ બેરિંગ બદલાવવું જો છે। તો કાલે પાછું આવીએ બધું અને કાલે ઉતારવાની થાય। લાઈન કમ્પ્લીટ ઢાંકી દીધી છે અને પંપ અહીંયા પીડ્યો છે, 18 રોટલનો પંપ છે જો આવો છે। અને કેબલ બધું આપણે પગતું કર્યું છે। તો આટીયું હતું બધું તો આટીયું કાઢી નાખ્યું છે અને પગતું કરી દીધું છે, નકર નાળા જેવું થઈ ગયું તો ગુથાઈ ગયેલ જેવું। તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે કાલ પાછી મોટર આવે એટલે ઉતારવાની રહે। તો ચાલો ભાગીએ હવે ઘરે, જોઈ કાલે કેટલાક વાગે મોટર આવે છે અને કંઈક ઉતારવાની થાય છે। હાલો તો આપણે આવ્યા છીએ અત્યારે ઓયડી બાજુ। તો મોટર કમ્પ્લીટ નીકળી ગઈ છે અને જો અહીંયા ઓલું આપણે ફૂલ્યું હતું એમાં ટેકા ઓલા કાઢી ગયા છે, ટેકા અને ચોકા અને બધું કાઢીને વયા ગયા છે। તો ચાલો જરીક એ જોઈ। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। એટલું પાણી ભર્યું છે તો થોડુંક પાણી છાંટતા જઈ આ બાજુ આવ્યા છે તો। અને જો આવું થઈ ગયું છે બધું। તો આવી જાડી શર્ટ ભરી છે
અને કાલે આવ્યા હતા, ટેકા કાઢી ગયા છે, ચોકા કાઢી ગયા છે અને હેઠેથી આવી લાહી છે શર્ટ જો. અને આ બાજુ ખાનામાં આવી છે. તો હવે આ દિવાલોમાં આપણે ગાઈડ કરવાની રહે. તો પછી એક દિવરી વેત આવે એટલે કરી નાખી. તો શર્ટ બની ગઈ છે કમ્પ્લીટ. અને હવે માથે કંઈ વાહન ટપાડવું તો ટપી જાય એમ છે. ઘણા દિવસ થઈ ગયા છે. તો અત્યારે તો કંઈ આ કટકીમાં કરવાનું નથી, સાહ કમ્પ્લીટ નખાઈ ગયા છે. તો હવે ડાયરેક્ટ સનેડો ટપાડવાનું થાય. અને આ ધૂળનો ઢગલો જેથી ફેરવ્યું તેથી ટ્રેક્ટર ટપાડવું જોઈએ. અહીંયા થોડીક નાખીને મારક કરવો જોઈએ ત્યારે. હાલો તો મિત્રો આવી ગયા છે અહીં પાછા ઘરે. અને મોટર હવે રેકડામાં પડી છે. તો કાલે જહાઈ જામજોધપુર. તો થસનું કામ થવાનું છે અને શેડા હાંધવાના છે. બરી ગયા છે ને કેબલ થોડુંક ટૂંકું થઈ ગયું છે. તો કેબલ મોટું કરવાનું છે. તો ચાલો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત. અને જોવું આગલા બ્લોગમાં મોટર ઉતારવાની પાછી થાય ત્યારે. તો ગમ્યું હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.